કેમ છો મિત્રો? હું એનપી સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીપીએમસી એક્ટ ભણી રહ્યા છીએ અને એમાં કુલ 2 ભાગ આપણે જોઈ ગયા છીએ. ટોટલ 31 ભાગમાંથી 2 ભાગ આપણે પૂરા કરી દીધા છે. હવે આગળના ત્રીજો, ચોથો અને પાંચમો ભાગ જે છે એ નાનો છે અને એના કારણે થઈને આપણે આજના વિડીયોની અંદર આ 3 ભાગ એકી સાથે કવર કરીશું. બરાબર? તો આજે ત્રીજો, ચોથો અને પાંચમો ભાગ જોઈશું. અને આ જે વિડીયો છે એ તમારી માટે મોસ્ટ આઈએમપી સાબિત થશે મિત્રો. ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે આની અંદરથી પૂછાવાની શક્યતાઓ રહેલી છે. બરાબર? તો ધ્યાનથી આખો વિડીયો જોજો અને નોટ્સ બનાવતા રહેજો. ઓકે, તો ચાલો વિડીયોની શરૂઆત કરીશું. ઓકે, મ્યુનિસિપલ કોર્પોરેશનની વહીવટી નિયમો અને માળખું આપણે આજે જોવાના છીએ. વારાફરતી જોઈએ તો કે કોર્પોરેશનની બેઠકો. તો કોર્પોરેશનની કેટલી બેઠકો, અલગ અલગ બેઠકો હોય છે મિત્રો. આપણે પહેલાં જોઈ પણ ગયા છીએ કે સ્ટેન્ડિંગ કમિટી હોય છે. બરાબર? સ્ટેન્ડિંગ કમિટીની અંદર 12 સભ્યો હોય છે. પહેલાં જોયું હતું આપણે. બરાબર? કોર્પોરેશન જ્યારે પણ શરૂઆત થાય છે, કાઉન્સિલરો જે આપણે ચૂંટીને મોકલીએ છીએ, તો એ કાઉન્સિલરો પોતાનામાંથી 12 સભ્યોની નિમણૂક કરશે અને એમાંથી એક સ્ટેન્ડિંગ કમિટીની રચના કરશે. બરાબર? હવે સ્ટેન્ડિંગ કમિટી તેની સબ કમિટી પણ બનાવી શકે, એ પણ આપણે જોયું હતું. આ સિવાય સ્ટેન્ડિંગ કમિટી સ્પેશિયલ કમિટી પણ બનાવી શકે. સ્ટેન્ડિંગ કમિટી જોડે ઘણા બધા કામો હોય તો સ્ટેન્ડિંગ કમિટી શું કરશે? પોતાનામાંથી એક સ્પેશિયલ કમિટી બનાવશે અથવા તો સબ કમિટીઓ બનાવશે. એવી જ રીતે ટ્રાન્સપોર્ટ કમિટી હોય છે. બરાબર? આ ટ્રાન્સપોર્ટ કમિટીની અંદર ટ્રાન્સપોર્ટ મેનેજર પણ હોય છે. આ ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કોણ કરે છે? તો કે કોર્પોરેશન કરે છે. બરાબર? ટ્રાન્સપોર્ટ મેનેજર અને જે કમિશનર, આ બંને વચ્ચેનો તફાવત જોયો હતો. ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કરશે કોર્પોરેશન, જ્યારે મ્યુનિસિપલ કમિશનર જે છે એમની નિમણૂક કરશે આપણું રાજ્ય સરકાર. ઓકે, આ સિવાય એડહોક કમિટીઓ પણ હોય છે. એડહોક કમિટીઓ એટલે એવી કમિટીઓ કે જે આ કમિટી ન હોય તો એ કામ કરશે. બરાબર? તો એવી કેટલીક એડહોક કમિટીઓ પણ હોય છે. તો કોર્પોરેશનની આટલી બેઠકો અલગ અલગ ભરાતી હોય છે. હવે આગળ જોઈએ. હા, એ પણ જોઈ લો કે નિયમો દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી રીતે કામકાજનો નિકાલ કરશે. આ જે બધી કમિટીઓ જે ભરાશે એ નિયમો દ્વારા નિર્ધારિત કરેલ જે કામકાજ હોય એમનો નિકાલ કરશે. બરાબર? નિયમોને સંલગ્ન ચાલીને રહેશે. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. શું છે? તો કે જે આ કમિટી જે છે, કમિટીની અંદર કમિશનર બેસી શકે કે નહીં, અને જો બેસે તો એમની ભૂમિકા અને સત્તાઓ કેટલી રહેલી છે કમિશનરની. ખબર પડી? કોર્પોરેશન એમનામાંથી કેટલાક સભ્યોને ચૂંટીને ટ્રાન્સપોર્ટ કમિટી બનાવે, સ્ટેન્ડિંગ કમિટી બનાવે. સ્ટેન્ડિંગ કમિટી જે છે ને મિત્રો, એ ખૂબ આઈએમપી છે. બરાબર? એનું કામ પણ એટલું વધારે હોય છે. તો એક પ્રશ્ન થવો જોઈએ કે આ કમિટીની અંદર જે કમિશનર જે છે, મ્યુનિસિપલ કમિશનર, એ બેસી શકે? અને જો બેસી શકે તો એની સત્તા કેટલી છે એ જોવાનું છે. કલમ 43(2) અને 43(4) અંદર આની જોગવાઈ કરવામાં આવેલી છે. તો સૌપ્રથમ જોગવાઈ છે કે ફરજિયાત હાજર રહેવું. હાજર રહેવું ફરજિયાત છે. મતલબ કે જ્યારે પણ આ કમિટીઓની બેઠક થાય એ વખતે આ જે કમિશનર છે એ ફરજિયાત હાજર રહેશે. બીજું શું કરી શકે? તો કે કાઉન્સિલર તરીકે ચર્ચાઓમાં ભાગ લઈ શકે. ઓકે, આ જે કમિશનર જે છે એ એઝ અ કાઉન્સિલર તરીકે, બીજા બધા કાઉન્સિલરો હશે, ધારો કે સ્ટેન્ડિંગ કમિટીની ભરાય છે તો સ્ટેન્ડિંગ કમિટીમાં 12 કાઉન્સિલરો હોય છે, તો આ 12 કાઉન્સિલરોની સાથે એ પોતે બેસી શકે, ફરજિયાત હાજર રહેવાનું હોય છે અને એઝ અ કાઉન્સિલર તરીકે ચર્ચાનો ભાગ બની શકે. કોણ? તો કે કમિશનર. ઓકે, બીજું આગળ શું છે? તો કે પરવાનગીથી હકીકતોનું નિવેદન. ઓકે, હા, પરવાનગીથી હકીકતોનું નિવેદન કે સ્પષ્ટીકરણ કરવું. મતલબ કે કેટલાક હુકમો કરશે અને એનાથી કેટલીક હકીકતોનું નિવેદન આપશે
કાં તો પછી એનું સ્પષ્ટીકરણ કરશે. બરાબર. આ તમે એક રીતે એ પણ કહી શકો કે જે કોર્પોરેશન અને રાજ્ય સરકાર છે, આ રાજ્ય સરકારને જોડતી એક કડી છે. કોણ છે? તો કે કમિશનર. બરાબર. કેમ કે રાજ્ય સરકાર કમિશનરની નિમણૂક કરે છે અને કામ એનું કોનું કરવાનું હોય છે? અહીંયા કોર્પોરેશનનું કરવાનું હોય છે. બરાબર. તો રાજ્ય સરકારની કેટલીક એવી યોજનાઓ કે એવી કોઈ કાયદાઓ હોય એનું સ્પષ્ટીકરણ કોણ કરશે? તો કે આ કમિશનર કરશે. ક્યારે? જ્યારે ત્યારે એ કમિટીઓ બેસે ત્યારે. ઓકે. શું કરવાની છૂટ નથી? તો કે મતદાન કરવાની છૂટ નથી. કમિટીની અંદર કોઈ નિર્ણય લેવાનો હોય. બરાબર. તો એ નિર્ણયની અંદર જ્યારે મતદાન થાય ત્યારે એ કમિશનર મતદાન કરી ન શકે. છૂટ નથી. બરાબર. કેમ કે કમિટીનો સભ્ય નથી. હા, કમિટીની અંદર એમને ફરજિયાત બેસવું જોઈએ, પરંતુ એ સભ્ય નથી. એટલે કોઈ પણ દરખાસ્ત રજૂ કરવાની છૂટ નથી. મતલબ કે કમિટીની અંદર કોઈ નવી દરખાસ્ત, નવી રજૂઆત એ ના પેશ કરી શકે. હા, કમિટીની અંદર કેટલીક જે હકીકતો હોય એનું સ્પષ્ટીકરણ કરી શકે કે એનો મતલબ શું થશે અને સરકાર એ કાયદા દ્વારા શું કહેવા માગે છે, શું ઇમ્પ્લિમેન્ટ લાવવા માગે છે, એ બધું કહી શકે. પરંતુ પોતે એક નવી જ દરખાસ્ત રજૂ ના કરી શકે. મતલબ કે નવો જ કોઈ વિચાર કે નવું જ કોઈ જે કાયદા કાનૂન છે એ કમિટીની અંદર રજૂ ન કરી શકે. કેમ કે એ કમિટીનો સભ્ય નથી. બરાબર. કલમ 43(5) શું છે કે ગેરહાજરીમાં એટલે કોની? તો કે અત્યારે વાત કોની ચાલુ છે? કમિશનરની. બરાબર. કમિશનરની વાત ચાલુ છે. તો કે કમિશનરની ગેરહાજરીની અંદર કોણ કામ કરશે? તો કે ડેપ્યુટી કમિશનર આવશે, અથવા તો આસિસ્ટન્ટ કમિશનર આવશે, અથવા ટ્રાન્સપોર્ટ મેનેજર સમાન અધિકાર રીતે પ્રતિનિધિત્વ કરી શકે છે. બરાબર. જ્યારે કમિશનર એ કમિટીમાં બેસી ન શકે અથવા તો એની ગેરહાજરીની અંદર ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર કે ટ્રાન્સપોર્ટ મેનેજર એની જગ્યાએ એ કમિટીની અંદર ઉપસ્થિત રહી શકે છે. ઓકે. તો આ સ્લાઇડ તમારા માટે આઈએમપી છે. ચલો આગળ જોઈએ. શાસન અને બેઠકો શું છે? તો કે કોર્પોરેશન અથવા તો કાઉન્સિલરો ભેગા થઈને કોર્પોરેશનની રચના કરે. બરાબર. વહીવટ કે શહેરની સરકારને લગતી બાબતો પર પ્રશ્નો પૂછી શકે. બરાબર. કોર્પોરેશનના અંદર જે કાઉન્સિલરો જે હોય છે એ જે રાજ્ય સરકારનો જે વહીવટ છે કે શહેરની સરકારને લગતી તમામ બાબતો પર એ પ્રશ્નો પૂછી શકે. કલમ 44ની અંદર એવું લખેલું છે, જોગવાઈ કરવામાં આપેલી છે. બીજું કે ફરમાન કરી શકે, મતલબ હુકમો કરી શકે. બરાબર. કલમ 43(3) અંદર એની જોગવાઈ છે. અધિકારીઓ શું કરી શકે? અધિકારીઓ મતલબ કે આ જે કમિશનર જે છે એ અને એની અંતર્ગત એમની કમિશનરના નીચે જે પણ કામ કરતા હોય એ રહે અધિકારીઓ. તો બેઠકમાં હાજર રહી શકે, માહિતી પૂરી પાડી શકે અને સ્પષ્ટીકરણ કરી શકે. બરાબર. હવે રાજ્ય સરકારે કોઈ એક એવો કાયદો ઘડી દીધો અને એ કાયદાનું સ્પષ્ટીકરણ આ જે કાઉન્સિલરો જે છે એમના પાસે ન હોય તો એ સ્પષ્ટ રીતે કહી શકે કે આ રાજ્ય સરકાર આ જે કાયદા દ્વારા શું કહેવા માગે છે, શું કરવા માગે છે. બરાબર. તો આ અધિકારીઓ બેઠકમાં હાજર રહી શકે, માહિતી પૂરી પાડી શકે અને સ્પષ્ટીકરણ કરી શકે રાજ્ય સરકારના કાયદાઓનું. જ્યારે કાઉન્સિલરો શું કરશે? તો કે રાજ્ય સરકારને લગતી કોઈપણ બાબતોના પ્રશ્નો પૂછી શકે અને એનું ફરમાન કરી શકે, એટલે કે કાયદાઓ બનાવી શકે. રાજ્ય સરકારે કોઈ કાયદો બહાર પાડ્યો, એના ઉપર એ બીજો એની અંદર થોડા ચેન્જીસ સાથે એ ફરમાન અથવા તો એ હુકમ બહાર પાડી શકે છે. બરાબર. કાયદો ન બનાવી શકે પરંતુ હુકમ, મતલબ કે હુકમ બહાર પાડી શકે છે કાયદા ઉપરથી. ઓકે. ચલો આગળ જોઈએ. આ તમારા માટે આઈએમપી સ્લાઇડ છે. હવે જે કોર્પોરેશન જે છે એ બીજી કઈ નિમણૂકો કરી શકે? બરાબર. ટ્રાન્સપોર્ટ કમિટી હતી અને ટ્રાન્સપોર્ટ મેનેજર હતા, એમની નિમણૂક કોર્પોરેશન કરશે, એ આપણે જોઈ લીધું. પરંતુ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ એના સિવાય બીજી કઈ નિમણૂક કરી શકે? તો કે સિટી એન્જિનિયરની નિમણૂક કરશે.
આ સિવાય મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ MOHની એ નિમણૂક કરી શકે. બીજી મ્યુનિસિપલ ચીફ ઓડિટરની નિમણૂક કરી શકે અને મ્યુનિસિપલ સેક્રેટરીની નિમણૂક કરી શકે. બરાબર. તો આ ચાર તમારે ખાસ યાદ રાખવાના છે. એક્ઝામમાં એમ પૂછાય કે મ્યુનિસિપલ કોર્પોરેશન નીચેનામાંથી કોની નિમણૂક ન કરી શકે. આ ચારમાંથી 3 આપેલા હોય અને એક હોય કે મ્યુનિસિપલ કમિશનર. તો તમારે શું ટીક મારવાનું? મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક ન કરી શકે. આ ચારની નિમણૂક કરી શકે. બરાબર. ઓકે. બીજું છે કે ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનરની નિમણૂક રાજ્ય સરકારની મંજૂરી આવશ્યક છે. મતલબ કે રાજ્ય સરકાર ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનરની નિમણૂકમાં મંજૂરી આપશે ત્યારે જ કોર્પોરેશન એમની નિમણૂક કરી શકે. બરાબર. જો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જે કમિશનર જે છે, એકલા કમિશનર જે છે મ્યુનિસિપલ કમિશનર, એમની નિમણૂક તો રાજ્ય સરકાર જ કરશે, પરંતુ એમના હાથ નીચે જે ડેપ્યુટી અને આસિસ્ટન્ટ કમિશનર જે છે, ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, તમે જોયું હશે કે એની ભરતી પણ પડતી હોય છે. બરાબર. ડાયરેક્ટ આસિસ્ટન્ટ કમિશનરની ભરતી પણ પડતી હોય છે. તો એમની નિમણૂક કોણ કરે છે? તો કે કોર્પોરેશન કરે છે. બરાબર. પરંતુ એમની નિમણૂક કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી આવશ્યક છે. બરાબર. જો રાજ્ય સરકાર મંજૂરી આપે તો જ એ નિમણૂક કરી શકે, બાકી ન કરી શકે. ઓકે. તો આ સ્લાઇડ તમારા માટે IMP છે. આ 4 નિમણૂકો ખાસ યાદ રાખવાની અને આ 2 નિમણૂક યાદ રાખવાની. આ સિવાય ટ્રાન્સપોર્ટ મેનેજર, બરાબર, ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. ઓકે. ચલો આગળ જોઈશું. ઓકે. હવે હોદ્દો અને પગારનું રક્ષણ. હવે આ નિમણૂકો તમે કરી દીધી. બરાબર. આ જે નિમણૂકો હમણાં આપણે જોઈ એ કરી. હવે એમનો હોદ્દો અને એમનો પગાર કોણ આપશે એ જોઈએ. પગાર અને ભથ્થામાં રક્ષણ. કોઈ પણ અધિકારીનો પગાર તેના હોદ્દાની મુદત દરમિયાન તેના ગેરફાયદા માટે બદલી શકાશે નહીં. મતલબ કે જ્યારે પણ કોઈ અધિકારીની નિમણૂક કરશો તમે, આગળ જે આપણે જોઈ ગયા એ, બરાબર, આગળ જે આપણે અધિકારીઓ જોયા કે જેની નિમણૂક કોર્પોરેશન દ્વારા થાય છે, તો એના પગાર ભથ્થાની અંદર તમે એ અધિકારીઓનો ગેરફાયદો થાય એ રીતે તમે એના પગાર ભથ્થા બદલી ન શકો. બરાબર. બીજું શું છે કે જે ચીફ ઓડિટર માટે વિશેષ પ્રતિબંધ આપવામાં આવેલો છે કે મ્યુનિસિપલ ચીફ ઓડિટર પોતાનો હોદ્દો છોડ્યા પછી કોર્પોરેશન હેઠળના ભવિષ્યના કોઈ હોદ્દા માટે પાત્ર રહેશે નહીં. જો મિત્રો, આ જે મ્યુનિસિપલ ચીફ ઓડિટર જે છે એ જ્યારે પણ આમાંથી છૂટા થાય છે, કોર્પોરેશનમાંથી છૂટા થાય છે, ત્યાર પછી એ કોઈ પણ કોર્પોરેશનના હોદ્દા માટે ફરીથી જોડાઈ શકે નહીં. બરાબર. આમનું કામ કેવું છે? તો કે આપણા ઇન્ડિયાની અંદર જે કેગ છે, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, કે જે આખા ઇન્ડિયાની જે પણ વ્યવસ્થા છે, શાસન વ્યવસ્થા છે, અર્થતંત્ર જે છે, એની જે વ્યવસ્થા છે એનું ઓડિટ કરવાનું કામ કરે છે કેગ. અને એમાં પણ એવું છે કે એક વખત જો તમે કેગ બની ગયા તો એ ઇન્ડિયાની કોઈ પણ બીજી જગ્યાએ, કોઈ પણ બીજી સંસ્થામાં કે કોઈ પણ હોદ્દાએ એ પોતે એમની નિમણૂક થઈ શકે નહીં. એવી જ રીતે મ્યુનિસિપલ ચીફ ઓડિટરનું પણ એવું જ કામ છે. બરાબર. એક વખત એ મ્યુનિસિપલ ચીફ ઓડિટર બની ગયા, એના પછી એ મ્યુનિસિપાલિટીની અંદર આ બીજા કોઈ પણ અધિકારી એ બની શકે નહીં, અથવા તો એમની નિમણૂક થઈ શકે નહીં. ઓકે. ચલો, અહીંયા આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો એ પ્રાવધાન કોના માટે છે? ફક્ત મ્યુનિસિપલ ચીફ ઓડિટર માટે છે. ઓકે. ચલો આગળ જોઈએ. હવે જુઓ, આ જે અધિકારીઓ જે છે એમની જગ્યા જો ખાલી થાય તો એ જગ્યા ભરવાની સમય મર્યાદા કેટલી છે? તો સામાન્ય ખાલી જગ્યા હોય તો
તો એને 4 મહિનાની અંદર એ નિમણૂક આપી દેવી ફરજિયાત છે. મતલબ કે જે આ મ્યુનિસિપલ ચીફ ઓડિટર છે, આપણે ધારો કે દાખલા તરીકે આ જે મ્યુનિસિપલ ચીફ ઓડિટર છે એમની જગ્યા ખાલી થાય છે, બરાબર? તો એના પછી 4 મહિનાની અંદર કેટલા? તો કે 4 મહિનાની અંદર તેમની નિમણૂક ફરજિયાત છે. મતલબ કે 4 મહિનાની અંદર બીજા મ્યુનિસિપલ ચીફ ઓડિટરની નિમણૂક કરી દેવી જોઈએ જ. ઓકે. એના પછી છે રાજ્ય સરકાર દ્વારા દૂર કરાયેલો હોય. મતલબ કે કોઈ એવા અધિકારી હોય કે જેમને રાજ્ય સરકાર દ્વારા દૂર કરાવી દીધેલા હોય. મતલબ કે આપણે કમિશનરની વાત કરી લઈએ કે મ્યુનિસિપલ કમિશનર જે છે, હવે એમને રાજ્ય સરકારે દૂર કરેલા હોય. કેવી રીતે દૂર કરેલા હોય? તો કે એમની જે ગેરવર્તણૂક છે, આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા છીએ, બરાબર? તો એમની ગેરવર્તણૂકના લીધે જે કોર્પોરેશન હોય એમાંથી અમુક ટકા કે અમુક બહુમતીથી એ રાજ્ય સરકારને ભલામણ કરે તો રાજ્ય સરકારને એમને દૂર કરવા ફરજિયાત છે. આપણે જોયું હતું, બરાબર? જો તમે આગળના વિડીયો ન જોયા હોય તો મિત્રો ખાસ જોઈ લેજો. મોસ્ટ આઈએમપી વિડીયો છે, પૂછાવાની શક્યતાઓ બહુ જ રહેલી છે મિત્રો, બરાબર? તો રાજ્ય સરકાર દ્વારા દૂર કરાયેલ કોઈ અધિકારી હોય ત્યારે આવો આદેશ મળે એની પ્રાપ્તિથી 30 દિવસની અંદર બીજા અધિકારીની નિમણૂક કરી લેવી જોઈએ, બરાબર? તો કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી હોય, આપણે આગળ એ અધિકારી જે જોઈ ગયા એ, બરાબર, 6-7 જેવા અધિકારીઓ જોયા, તો એ અધિકારીઓના રાજ્ય સરકારે દૂર કરી દીધા હોય, તો જ્યારે પણ એ દૂર કર્યા હોય એનો જે આદેશ મળ્યો હોય, હુકમ મળ્યો હોય રાજ્ય સરકારનો, એ તારીખથી 30 દિવસની અંદર કોઈ બીજા અધિકારીને એમની જગ્યાએ નિમણૂક આપી દેવી જોઈએ. ઓકે. હવે હંગામી ધોરણે, હવે કોઈ એક એવા અધિકારી છે કે જેમને હંગામી ધોરણે તમે નિમણૂક આપી છે, બરાબર? આ કયા અધિકારીની વાત કરીએ છીએ? આપણે આગળ સ્લાઇડની અંદર જે જોઈ ગયા ને, જુઓ મિત્રો, હા, આ અધિકારીઓ, આ જેટલા સ્લાઇડની અંદર આપણે જોઈ ગયા ને કે જેની નિમણૂક મ્યુનિસિપલ કોર્પોરેશન માટે થાય છે, તો આમાંથી કોઈ પણ અધિકારીને હંગામી રીતે લીધેલા હોય. હંગામી રીતે એટલે કરાર આધારિત તમે લીધેલા હોય, પછી છૂટા કરી દેવાના હોય, પરમેનન્ટ ના હોય. તો એવા કોઈ અધિકારી હોય તો એમને મેક્સિમમ 6 મહિના સુધી તમે એ રાખી શકો. ત્યારબાદ એમને ફરીથી લંબાવી શકાય નહીં. ઓકે. તો અહીંયા તમે શું યાદ રાખશો આ સ્લાઇડમાંથી? 4 મહિના, 30 દિવસ અને 6 મહિના. 4 મહિના શેના માટે? તો કે સામાન્ય ખાલી જગ્યા પડે તો 4 મહિનાની અંદર ફરજિયાત નિમણૂક ફરીથી કરવાની છે. એના પછી રાજ્ય સરકારે કોઈ અધિકારીને દૂર કરી દીધા હોય તો એની જગ્યાએ 30 દિવસની અંદર ફરીથી કોઈ બીજા અધિકારીની નિમણૂક કરવાની છે. અને જો તમે હંગામી ધોરણે કોઈની નિમણૂક કરો છો કોઈ અધિકારીની, તો 6 મહિના મેક્સિમમ એ 6 મહિના સુધી રહેશે અને ત્યારબાદ એમને ફરીથી લંબાવી શકાશે નહીં. મતલબ કે 6 મહિના પછી કોઈ બીજા અધિકારીની નિમણૂક કરવી પડે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે જુઓ મ્યુનિસિપલ સેક્રેટરીની ફરજો શું છે એ જોઈ લઈએ. જુઓ આપણે અંદર જોયું હતું, હા, આની અંદર મ્યુનિસિપલ સેક્રેટરી અહીંયા છે. આપણે પહેલાં જોયું મ્યુનિસિપલ ચીફ ઓડિટર, બરાબર? એના પછી હવે જોઈએ મ્યુનિસિપલ સેક્રેટરી. તો મ્યુનિસિપલ સેક્રેટરીની ફરજો શું છે? કલમ નંબર 48માં છે. આઈએમપી કલમ છે મિત્રો, યાદ રાખજો. આ જેટલી પણ કલમો આ સ્લાઇડની અંદર દેખાય ને એ બધી તમારે યાદ રાખવાની છે, બરાબર? અને અમુક જે જગ્યાએ હું કહું છું કે આ મોસ્ટ આઈએમપી છે એ તો યાદ રાખવાની જ છે. આપણે મ્યુનિસિપલ કમિશનરની કલમ જોઈ હતી. એના પછી કઈ કલમ જોઈ હતી? તો કે ટ્રાન્સપોર્ટ મેનેજરની કલમ જોઈ હતી. અને આ મ્યુનિસિપલ સેક્રેટરીની જે ફરજો છે એ પણ આઈએમપી છે. ઓકે. એવું હશે તો આપણે જે આઈએમપી કલમો છે એનો એક અલગ છેલ્લે વિડીયો બનાવી દઈશું જ્યારે આ જીપીએમસી એક્ટ પૂરો થાય ત્યારે. ઓકે મિત્રો, જો તમે આખો વિડીયો જોતા હોય
તો એક રિક્વેસ્ટ છે કે નીચે એક કમેન્ટ કરી દેજો કે વિડીયો તમને કેવો લાગ્યો, તો અમને પણ જ્યારે પણ વિડીયો બનાવતા હોઈએ એ વખત થોડો ઉત્સાહ રહે. ઓકે, ચાલો. ફરજો બજાવવી. કઈ ફરજો? મ્યુનિસિપલ સેક્રેટરીની ફરજો, બરાબર. તો કે કોર્પોરેશન અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા માંગવામાં આવેલા કાર્યો, મતલબ કે જે કોર્પોરેશન અને સ્ટેન્ડિંગ કમિટી એ બંને દ્વારા જે કાર્યો માંગવામાં આવેલા હોય દરેક કાર્યો એ પૂરા કરશે. કોણ કરશે? તો કે મ્યુનિસિપલ સેક્રેટરી એ ફરજો તરીકે કામ કરશે. દસ્તાવેજોની કસ્ટડી. તો કે કાર્યવાહી સાથે જોડાયેલા તમામ કાગળો અને દસ્તાવેજોની સાચવણી કરશે. અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે કે કોર્પોરેશનના તમામ દસ્તાવેજોની સાચવણી અથવા તો કસ્ટડી કોણ કરે છે? તો કે મ્યુનિસિપલ સેક્રેટરી. ફરજો નિર્ધારિત કરવી. તાબામાં રહેલા અધિકારીઓ અને સેવકોની ફરજો નક્કી કરવી. મતલબ કે આ જે મ્યુનિસિપલ સેક્રેટરી હોય છે એ પોતાને તાબા હેઠળ એટલે એમનાથી નીચે રહેલા જે અધિકારીઓ અને બીજા કર્મચારીઓ જે છે એમની ફરજો એ નક્કી કરે છે. દેખરેખ અને નિયંત્રણ. ઉક્ત અધિકારીઓ અને સેવકો પર નિયંત્રણ રાખવું. મતલબ કે જે તાબા હેઠળના જે અધિકારીઓ હોય એમના ઉપર દેખરેખ અને નિયંત્રણ રાખશે. કોણ? મ્યુનિસિપલ સેક્રેટરી, બરાબર. મ્યુનિસિપલ સેક્રેટરી જે હોય છે કોર્પોરેશન અને સ્ટેન્ડિંગ કમિટીના પણ સેક્રેટરી હોય છે, બરાબર. અને દસ્તાવેજોની કસ્ટડી ખાસ યાદ રાખજો, અહીંયાથી આ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે તેવો છે. ચાલો, વહીવટી માળખું અને નિમણૂકોની અંદર આગળ જોઈએ. સ્ટાફ સિલેક્શન કમિટી. સ્ટાફ સિલેક્શન કમિટી તમારા માટે મોસ્ટ આઈએમપી છે મિત્રો. આ કમિટીની અંદર કોણ કોણ હોય છે? કલમ 54(1) યાદ રાખજો. સ્ટાફ સિલેક્શન કમિટી તો કોણ હશે? તો કે કમિશનર હશે, અથવા તો કમિશનર દ્વારા કોઈ નિયુક્ત અધિકારી હશે. ચીફ ઓડિટર હશે, જે આપણે આગળ જોઈએ. સંબંધિત વિભાગના વડા હશે અને કમિશનર દ્વારા નિયુક્ત અન્ય એક અધિકારી હશે. અને આ આખી કમિટીને આપણે કહીશું સ્ટાફ સિલેક્શન કમિટી. ઓકે. સ્ટેન્ડિંગ કમિટી ઓડિટર સેક્રેટરીના સ્ટાફનો પગાર, ગ્રેડ અને સંખ્યા નક્કી કરશે. મતલબ કે આપણે જે ઓડિટર અને જે સેક્રેટરી જે છે એમનો જે સ્ટાફ હોય છે, સ્ટાફનો પગાર, એમનો ગ્રેડ અને એમની સંખ્યા એ કોણ નક્કી કરે છે? તો કે સ્ટેન્ડિંગ કમિટી. આ પ્રશ્ન તમારે પૂછાઈ શકે તેવો છે, બરાબર. સ્ટાફ સિલેક્શન કમિટીની અંદર કોની નિમણૂક કરવામાં આવે છે અથવા તો કોણ હોય છે એ પણ તમારા માટે આઈએમપી છે. આ પણ આઈએમપી છે કે ઓડિટર અને સેક્રેટરીના જે સ્ટાફનો પગાર જે છે એ કોના દ્વારા નક્કી કરવામાં આવે કે તો સ્ટેન્ડિંગ કમિટી. ઓકે. જો મિત્રો, આ સ્ટેન્ડિંગ કમિટી તમે ઘણી વખત સાંભળશો. કેમ કે આઈએમપી છે આપણા માટે અને એનું કામ પણ એવું છે, બરાબર. હોદ્દા પરથી દૂર કરવાની શરત. તો ટ્રાન્સપોર્ટ મેનેજર અથવા અન્ય જે અધિકારીઓ જે છે એમને હોદ્દા પરથી ક્યારે તમે દૂર કરી શકો? તો કે અસમર્થતા હોય, મતલબ કે કામ ના કરી શકે તેવા હોય, અથવા તો એમને કોઈ ગેરવર્તણૂક કરી હોય, બરાબર. લાંચ રૂશ્વત લીધી હોય કે એમના ઉપર એસીબી થઈ હોય અને એમને ગેરવર્તણૂક કરી હોય, અથવા તો બેદરકારી, મતલબ કે કોઈ કામ કર્યું ન હોય, અથવા તો કોઈ કામને બહુ લાંબા સુધી પડી રાખ્યું હોય, કોઈ ફાઇલ હોય એને લાંબા સમય સુધી પડી રાખ્યું હોય, એનાથી કામ ના કર્યું હોય, બરાબર. અને એના કારણે થઈને ગવર્મેન્ટને બહુ મોટું નુકસાન થયું હોય કરોડોની અંદર, તો એ પણ આપણે બેદરકારી કહીશું અને એના કારણે એમને હોદ્દા પરથી આપણે દૂર કરી શકીએ. ઓકે. તો શું કરવું જોઈએ? તો કે કાઉન્સિલરોની કુલ સંખ્યાના અડધાથી ઓછા ન હોય તેવા મતો દ્વારા જ શક્ય છે. મતલબ કે જે તે અધિકારી જે છે, ટ્રાન્સપોર્ટ મેનેજર અને અન્ય જે અધિકારીઓ છે એમને આ કારણોથી જો તમારે દૂર કરવા હોય તો જે કાઉન્સિલરોની જે કુલ સંખ્યા હોય એના અડધાથી ઓછા ન હોય, મતલબ કે 50%થી વધારે, 50% અથવા તો એનાથી વધારે કાઉન્સિલરોની બહુમતીથી જ તમે એ અધિકારીને દૂર કરી શકો. મતલબ કે ધારો કે તમારા 30 કાઉન્સિલરો છે તો અડધાથી ઓછા ન હોય, એટલે કે 15થી ઓછા ન હોય, મતલબ કે 15 અથવા તો 15થી વધારે કાઉન્સિલરોની બહુમતી મળે તો તમે એ અધિકારીને હોદ્દા પરથી દૂર કરી શકો છો. ઓકે. તો અહીંયાથી આ
ખાસ યાદ રાખવાનું છે. આ સ્ટાફ સિલેક્શન કમિટી યાદ રાખવાની છે અને સ્ટેન્ડિંગ કમિટી પગાર, ગ્રેડ અને સંખ્યા નક્કી કરશે એ યાદ રાખવાનું છે. ઓકે, ચલો આગળ જોઈએ. સક્ષમ સત્તામંડળ દંડ કોણ લાદી શકે એ જોઈએ. વધુ પગાર ધરાવતા અધિકારીઓ જે છે એમના ઉપર જો દંડ લાદવો હોય તો કમિશનર ખાતરીપૂર્વક સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી વિના ડિસમિસ કરી શકશે નહીં. બરોબર, ડિસમિસ એનો મતલબ થાય છે બરતરફ. ઓકે, બહુ વધારે પગાર ધરાવતા અધિકારીઓ છે એટલે કે બહુ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે છે, જો એમને દૂર કરવા હોય, એમને ડિસમિસ કરવા હોય તો કમિશનર કરશે, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી જરૂરી છે. જો અહીંયા પણ સ્ટેન્ડિંગ કમિટીનો રોલ આવ્યો છે, બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે સ્ટેન્ડિંગ કમિટીનો, બરાબર. તો સ્ટેન્ડિંગ કમિટીની પૂર્વ મંજૂરી વિના એને ડિસમિસ ન કરી શકે. બીજું છે કોર્પોરેશન દ્વારા નિમાયેલ અધિકારીઓ, તો સ્ટેન્ડિંગ કમિટી સસ્પેન્ડ કરી શકશે, બરાબર. કોર્પોરેશન દ્વારા જે નિમાયેલ અધિકારીઓ જે આપણે આગળ જોઈ ગયા, પેલા જે 4 સ્તંભ હતા એ, બરાબર. તો એ સ્લાઇડની અંદર જેટલા અધિકારીઓ હતા કે જેમને કોર્પોરેશન દ્વારા નિમણૂક કરેલી છે, અથવા તો જે ટ્રાન્સપોર્ટ મેનેજર છે એમની પણ કોર્પોરેશન દ્વારા નિમણૂક કરવામાં આવે છે, તો એને કોણ સસ્પેન્ડ કરી શકે? તો કે સ્ટેન્ડિંગ કમિટી સસ્પેન્ડ કરી શકે. ઓકે, અહીંયા પણ સ્ટેન્ડિંગ કમિટીનો રોલ આવ્યો છે. કમિશનર દ્વારા નિમાયેલ સ્ટાફ, મતલબ કે જેની નિમણૂક કમિશનર દ્વારા થઈ છે એવો સ્ટાફ, તો કે એના ઉપર દંડ કોણ લાદી શકે? તો કે કમિશનર દંડ લાદી શકે. કેમ? એમની નિમણૂક કમિશનર દ્વારા થઈ છે એટલે. એવી જ રીતે ઓડિટર અને સેક્રેટરીનો જે સ્ટાફ છે એ, આ સ્ટાફના પગાર ભથ્થા અને એની જે સંખ્યા છે એ કોણ નક્કી કરતું હતું? આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા મિત્રો, સ્ટેન્ડિંગ કમિટી નક્કી કરતી હતી, બરાબર. હવે આ જે સ્ટાફ છે એના ઉપર કોઈ દંડ લાદવો હોય તો કોણ લાદી શકે? તો કે ચીફ ઓડિટર અને સેક્રેટરી દંડ લાદી શકે, બરાબર. કેમ? કેમ કે એમની નિમણૂક ઓડિટર અને સેક્રેટરી દ્વારા કરવામાં આવેલી હોય છે એટલે. અને એ અપીલને આધીન છે, મતલબ કે દંડ લાદ કોઈ અધિકારી કે એના પોતાના નીચેના કર્મચારી ઉપર, તો એ કર્મચારી અપીલ કરી શકે છે, બરાબર. આ તમારા માટે આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. દંડની શ્રેણીઓ એટલે દંડના પ્રકારો કયા કયા હોય. સૌથી નીચેથી શરૂ કરીએ મિત્રો, તો સૌથી નાની શિક્ષા કહીશું આપણે ઠપકો. ઠપકો એકદમ નાની શિક્ષા હોય છે. એની સેવાપોથીની અંદર એની નોંધ પડે છે, પરંતુ એની કોઈ અસર થતી નથી, બરાબર. મતલબ કે ઠપકો એક યાદી આપી દેવામાં આવે છે જે તે અધિકારીને, પરંતુ એની અસર મતલબ કે એ જે અધિકારી ઉપર એની કોઈ બીજી અસર થતી નથી. ફક્ત ખાલી એની સેવાપોથીની અંદર એની નોંધ કરવામાં આવે છે અને જ્યારે ત્યારે ડીપીસી કરવામાં આવે એના પ્રમોશન માટે, એ વખત એને ધ્યાને લેવામાં આવતી હોય છે ઠપકો, બરાબર. બીજી શિક્ષા છે પ્રમોશન રોકવું અથવા તો ઇન્ક્રીમેન્ટ રોકવું. હવે જુઓ, જે તે અધિકારી કર્મચારીઓ હોય છે એમને વર્ષની અંદર એક વખત ઇન્ક્રીમેન્ટ આવતું હોય છે, બરાબર. 1 જાન્યુઆરી આવતું હોય કાં તો પછી 1 જુલાઈએ આવતું હોય. તો આ ઇન્ક્રીમેન્ટ રોકવું અથવા તો એમનું પ્રમોશન રોકવું. ધારો કે કોઈ જુનિયર ક્લાર્ક છે અને સિનિયર ક્લાર્ક બનવાનું પ્રમોશન આવતું હોય તો એ પ્રમોશન પણ રોકી શકાય છે. આ બીજા નંબરની શિક્ષા છે. એના ઉપર બીજી કઈ શિક્ષા છે? તો કે નીચલા પદ અથવા તો સ્કેલ ઉપર ઉતારવા. મતલબ કે કોઈ સિનિયર ક્લાર્ક છે, એને કોઈ એવું કૃત્ય કર્યું કે જેનાથી ગવર્મેન્ટને બહુ મોટું નુકસાન થયું, અથવા તો એમને બહુ મોટી લાંચ રૂશ્વતની અંદર એ સંડોવાઈ ગયો હોય, તો એને તેના પદથી નીચે પણ ઉતારી શકે છે ગવર્મેન્ટ, બરાબર. મતલબ કે એ સિનિયર ક્લાર્કમાંથી પાછો એને જુનિયર ક્લાર્કમાં પણ મોકલી શકે છે. અથવા તો સ્કેલ પર ઉતારવા. સ્કેલ પર ઉતારવા એટલે કે ધારો કે 4200નું ગ્રેડ પે છે. હવે 4200નું ગ્રેડ પે અને 2400નું ગ્રેડ પે બંને ક્લાસ 3 જ કહેવાય, બરાબર. તો કોઈ 4200ના ગ્રેડ પે ઉપર કોઈ હેડ ક્લાર્ક ઉપર છે,
તો એનો સ્કેલ એ ઓછો કરી શકે, મતલબ કે 4200ના ગ્રેડ પેમાંથી એ પાછા 2400ના ગ્રેડ પે ઉપર પણ ગવર્મેન્ટ મોકલી શકે છે, બરાબર, ઉતારી શકે છે. મતલબ કે બીજી કઈ શિક્ષા છે તો કે દંડ ફરમાવી શકે, મતલબ કે અમુક કેટલાક રૂપિયાનો જે દંડ હોય છે એ ફરમાવી શકે. ધારો કે આરટીઆઈ હોય તો આરટીઆઈની અંદર જેટલી તમે લેટ આરટીઆઈ આપો એટલા દિવસના 250 રૂપિયા લેખે એનો દંડ હોય છે, બરાબર, તો એ દંડ પણ ફરમાવી શકે. આર્થિક નુકસાનની વસૂલાત, મતલબ કે કોઈ એને એક એવી ભૂલ કરી છે કે જેનાથી ગવર્મેન્ટને આર્થિક નુકસાન થયું છે, તો એના પગારમાંથી એ ગવર્મેન્ટ એટલા પૈસા કાપી શકે, મતલબ કે આર્થિક નુકસાનની વસૂલાત ગવર્મેન્ટ કરી શકે, એ રીતે પણ શિક્ષા થઈ શકે છે. આગળ છે સસ્પેન્શન, એટલે કે ફરજ મોકૂફી. તો એને કોઈ એક એવું કૃત્ય કર્યું છે તો એને સસ્પેન્ડ કરી શકે. હવે જુઓ, અહીંયા એક્ઝામમાં એ પણ પ્રશ્ન પૂછાય કે સસ્પેન્ડ કર્યું મતલબ કે ફરજ મોકૂફ કરવો એ શિક્ષા છે કે નહીં, તો ખાસ યાદ રાખજો એ શિક્ષા નથી. શિક્ષા નથી, એ શિક્ષાનો ભાગ છે પરંતુ શિક્ષા નથી, બરાબર. એને ખાલી સસ્પેન્ડ એટલા માટે કરવામાં આવે છે કે એના ઉપર પ્રાથમિક અને ખાતાકીય તપાસ થઈ શકે, અને એ જે ટાઈમ સુધી એ તપાસ ચાલતી હોય એ ટાઈમે એ તેના જે કાર્યક્ષેત્ર હોય ત્યાંથી એ દૂર રહી શકે, એના માટે હોય છે, એટલે કે સસ્પેન્શન. ઓકે, હવે આ જે બે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે, મોસ્ટ આઈએમપી છે. સેવામાંથી દૂર કરવા, એટલે કે એને કહીશું રિમૂવલ, સેવામાંથી દૂર કરવા, અને ડિસમિસલ એટલે કહીશું એને આપણે બરતરફી, ડિસમિસલ. આ બે વચ્ચેનો ફરક શું છે? જ્યારે તમે રિમૂવ કરશો તો કોઈ કર્મચારીને, તો એક કર્મચારી ફરીથી ગવર્મેન્ટની એક્ઝામ આપી શકે, એમાં પાસ થશે અને ફરીથી એ ગવર્મેન્ટની અંદર જોડાઈ શકે, જ્યારે તમે એને રિમૂવ કરો છો ત્યારે, બરાબર. અને જ્યારે એને ડિસમિસ કરો છો, મતલબ કે બરતરફ કરો છો, રિમૂવલનું મતલબ થાય છે ગુજરાતીમાં રૂક્ષત, અને ડિસમિસલનો મતલબ ગુજરાતીમાં થાય છે બરતરફ. જ્યારે તમે એને બરતરફ કરો છો ત્યારે એ ભવિષ્યની અંદર કોઈ ગવર્મેન્ટની એક્ઝામ ન આપી શકે કે ફરીથી ગવર્મેન્ટની અંદર નિમણૂક ન આપી શકાય, બરાબર, ફરીથી ગવર્મેન્ટની અંદર ન આવી શકે પાછું. ઓકે, આ બંને વચ્ચે આટલો તફાવત છે. જ્યારે રૂક્ષત કરશો મતલબ કે રિમૂવલ કરશો ત્યારે ફરીથી ગવર્મેન્ટમાં આવી શકે ભવિષ્યમાં એક્ઝામ આપીને, બરતરફની અંદર એ ગવર્મેન્ટની અંદર પાછું જોડાઈ શકે નહીં, એટલે મતલબ કે ગવર્મેન્ટ માટે એનું પત્તું કપાઈ જાય, હા, ફરીથી એ ગવર્મેન્ટમાં આજીવન જોડાઈ ના શકે. હા, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોડાઈ શકે, ગુજરાત ગવર્મેન્ટમાં ના જોડાઈ શકે, અહીંયા ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો હવે આગળ જોઈએ. રજા મંજૂરી. રજાની મંજૂરી કોણ આપશે? તો કે કમિશનર પોતાના તાબા હેઠળના અધિકારીઓને મેક્સિમમ 1 મહિના સુધીની ગેરહાજરીની રજા મંજૂર કરશે, બરાબર. જે કમિશનર જે છે એ પોતાના તાબા હેઠળના જે અધિકારીઓ છે એમને મેક્સિમમ 1 મહિના સુધીની ગેરહાજરીની રજા મંજૂર કરી શકે. અને બીજું અહીંયા એક ખાસ યાદ રાખવું કે જે પ્રોવિડન્ટ ફંડ જે છે એ અધિકારીઓ અને સેવકો માટેનું પ્રોવિડન્ટ ફંડ રાજ્ય સરકારની તિજોરીમાં સુરક્ષિત રીતે જમા કરવામાં આવશે. અહીંયા આ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે કે રાજ્ય સરકારની તિજોરીમાં સુરક્ષિત રીતે જમા થશે આ જે કર્મચારીઓ જે હશે એમનો પ્રોવિડન્ટ ફંડ, બરાબર. મ્યુનિસિપલ ફંડની અંદર જમા નહીં થાય, અહીંયા રાજ્ય સરકારની તિજોરીમાં જમા થશે. ઓકે, ચલો એના પછી સેવામાંથી રાજીનામું. તો કે કમિશનરની લેખિત પરવાનગી વિના અથવા ઓછામાં ઓછી 2 મહિનાની લેખિત નોટિસ વિના હોદ્દા પરથી રાજીનામું આપી શકાશે નહીં, નોકરી પાછી ખેંચી શકાશે નહીં. મતલબ કે જો તમારે રાજીનામું આપવું હોય તો ઓછામાં ઓછી 2 મહિનાની લેખિત નોટિસ આપવી પડે, બરાબર. એના સિવાય તમે રાજીનામું ન આપી શકો અને નોકરી પાછી ન ખેંચી શકો. અને બીજું કે કમિશનરની લેખિત પરવાનગી મળેલી હોવી જોઈએ. અપવાદ એ છે કે જો તમે બીમાર પડ્યા હોય તો એની જરૂર નથી, અકસ્માત કે અસમર્થતા હોય તો પણ જરૂર નથી, અથવા તો કમિશનર દ્વારા સ્વીકારાયેલ અન્ય કોઈ પૂરતા કારણો હોય તો આની જરૂર નથી. ઓકે,
આગળ જોઈએ. હા, વિશ્લેષણ છે બધું કે વહીવટી સ્વતંત્રતા અને સ્થિતિબદ્ધ જવાબદારીના સમન્વયથી એક સ્થિર અને પારદર્શક મ્યુનિસિપલ સરકારની રચના થાય છે. અને એના ઉપર શાસન કોણ કરે છે એમાં? તો કે કોર્પોરેશન અને કમિટીઓ. નીતિ નિર્માણ, નિમણૂકો અને જવાબદારીની માંગ તે કરશે. બીજું, વહીવટ કોણ કરશે? તો કે કમિશનર અને સચિવો કરશે. દૈનિક વહીવટ, સ્ટાફ પર નિયંત્રણ અને અમલીકરણનું કામ કરશે. અને નિયમન કોણ કરશે? તો કે રાજ્ય સરકાર અને કાયદા દ્વારા એનું નિયમન થશે. મંજૂરીઓ, નાણાકીય સુરક્ષા અને દંડના નિયમો રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવશે. ઓકે, તો અહીંયા આપણે ભાગ 3, 4 અને 5 પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ભાગ 6 વિશે જોઈશું. ઓકે, થેન્ક યુ.